જો તમને હે ને ભાઈ પ્રોફિટથી બીક લાગે છે, તમને વિશ્વાસ ના થતું હશે, પણ ખરેખર ઈ જ છે ચીજ. પ્રોફિટ થતું હોય ને એટલે તમે ગમે 10,000 રૂપિયા લગાડ્યા ને 500 રૂપિયા મળે એટલે લઈને ભાગી જાવ છો, અને જ્યારે લોસ થાય ને તો તમને બીક નથી. ટ્રેડિંગની ચમકદાર દુનિયામાં બધાને કરોડપતિ બનવું છે, પણ દોસ્તો શું તમને ખબર છે કે સેબીના રિપોર્ટ પ્રમાણે 90% લોકો લોસમાં જ હોય છે, વધારેતર લોસ જ કરતા હોય છે. શું તમને શું લાગે છે ટ્રેડિંગથી કરોડપતિ બની શકાય? તો વિડીયો જોતા રહો. તો લોસ કરવાનું સૌથી મોટું કારણ તો લોકો કોલ ટિપ્સની પાછળ દોડતા હોય છે. કોઈ કહે કે ભાઈ આ શેર ઉપર જશે તો એમને એમ જોયા વગર પૈસા લગાડી દે છે, અને એ શેર નીચો જતું હોય અથવા પૈસા નીચું જતું હોય તો એને લોસ થાય છે. તો એ પ્રોફિટમાં વધારે કમાવાની લાલચ અને લોસમાં આ ખોટા નિર્ણય, જેમ કે ખોટા નિર્ણય લેવા, જેમ કે રિસ્ક મેનેજમેન્ટ ના કરવું, એ બધા હોઈ શકે છે કારણ, મુખ્ય કારણ. રિસ્ક મેનેજમેન્ટ તો તમને ખબર જ હશે કે બધાથી રિસ્ક મેનેજમેન્ટ તો બધાથી પહેલાં કરવું જ જોઈએ, પછી આપણે ટ્રેડિંગ કરાય. અને કોઈના કોલ ટિપ્સ પાછળ ન પડાય. આ તો તમને કોલ આવતા હોય છે કે ભાઈ કોલ ટિપ્સ અમે દઈએ છીએ, અથવા પ્રીમિયમ ટેલિગ્રામ ગ્રુપ, એ ખરેખર જોઈન ના કરવું જોઈએ તમારે. શું ટ્રેડિંગથી કરોડપતિ બની શકાય? તો એના માટે જવાબ છે હા, બની શકાય, પણ એના માટે તમારે ડિસિપ્લિન ટ્રેડર થવું જોઈએ. જેમ કે સમજદાર ટ્રેડર, મતલબ રિસ્ક મેનેજમેન્ટ કરવું જોઈએ, થોડું મતલબ રિસ્ક મેનેજમેન્ટ કરીને થોડું કમ્પાઉન્ડિંગ કરવું જોઈએ. એમ કરતાં તમારે મતલબ એમાં વધારેતર એમ થાય છે કે તમારે, જો તમને હે ને ભાઈ પ્રોફિટથી બીક લાગે છે, તમને વિશ્વાસ ના થતું હશે, પણ ખરેખર ઈ જ છે ચીજ. પ્રોફિટ થતું હોય ને એટલે તમે સમજો કે તમે ગમે 10,000 રૂપિયા લગાડ્યા ને 500 રૂપિયા મળે એટલે લઈને ભાગી જાવ છો, અને જ્યારે લોસ થાય ને તો તમને બીક નથી લાગતી. કેમ કે 10,000 લગાડો ને 500નો લોસ થયો તો તમે નીકળતા નથી. તમને એમ કે કંઈ રિકવર થઈ જાય, પછી 1,000નું લોસ થાય, તમને એમ કે હવે 1,000નું થઈ ગયું, હવે બેઠો રહું, પછી 2,000નું થાય છે, ને એમ કરતાં 8,000નું થઈ જાય ને પછી તમને એમ કે હવે તો 2,000 રહ્યા, હું વાંધો. એમ કરતાં પૂરેપૂરું લોસ કરી શકો છો તમે પૂરેપૂરું. તો આમાં એવું થયું, પ્રોફિટ 500નું અને લોસ 1,500નું, તો એ રિસ્ક મેનેજમેન્ટ ન કહેવાય ભાઈ, એમાં લોસ જ થતું હોય. તો તમારે એના માટે એવી રીતે સ્ટ્રેટેજી બનાવી, મતલબ રિસ્ક મેનેજમેન્ટ, કે 500નો લોસ લઈ તો 1,500નો પ્રોફિટ લઈશ જ, તો જ તમે રિસ્ક મેનેજમેન્ટ કરી શકો, નકર ન થાય મારા ભાઈ. તો એમ કરતાં તમે ડિસિપ્લિન ટ્રેડર થઈ જાઓ, મન પડે ત્યાં ટ્રેડ નથી લેવું, ટેલિગ્રામ કોલ ટિપ્સમાં હે ના ભાગો, તો તમે એક રાતમાં કરોડપતિ બનવું સહેલું નથી. પણ આ થોડું 5% પણ દિવસનું રિટર્ન કેલ્ક્યુલેટ કરો ને તો તમને ઘણું થઈ જાય. એટલા માટે કહું છું રિસ્ક મેનેજમેન્ટ 1/3 તો રાખવું જ જોઈએ. કદાચ તમે બિગિનર છો તો 1/2, મતલબ એનાથી નીચું ન હાલે આમાં. તો તમે ટ્રેડિંગ તો કરી જ હશે ને આઈ હોપ, મને એવું લાગે છે કે લોસમાં જાઓ, તો એનું કારણ એ જ છે, બીજું કાંઈ નથી. જો ગમે ટ્રેડિંગ આવે, શીખવામાં તમને પૈસા લાગે છે ને ભાઈ, ટ્રેડિંગ મતલબ શીખવામાં શેર બજાર જ શીખાડી દે છે કે આટલા લોસ કરશો ને પછી તમને ખબર પડશે આ રિસ્ક મેનેજમેન્ટ વગેરે. આ મેં તો કર્યું જ નહીં. તો ખરેખર તમે રિસ્ક મેનેજમેન્ટ કરશો ને તો જ તમારું કેપિટલ બચી શકશે. બાકી તમે રિસ્ક મેનેજમેન્ટમાં પણ 1/1 રાખશો ને તોય તમે મતલબ ગવર્મેન્ટ ચાર્જ લઈ જશે, એમ ના હાલે. તમારે ટ્રેડની એક્યુરેસી જરૂર નથી જેટલું જરૂરી છે રિસ્ક મેનેજમેન્ટ. તો રિસ્ક મેનેજમેન્ટ જરૂર કરવું જોઈએ. તો આવા શેર બજારના વિડીયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.